चलो गाइस पप्पा मसाज का याद ही था तब तो आज ऑनलाइन मसाज रोज घेर करता आज ऑनलाइन જોઈએ જો ગુડ મોર્નિંગ મમ્મી જી ગુડ મોર્નિંગ ચલો ગાઈસ પપ્પાજી દિયા બધી કરી વેલા ગાઈસ ફાઇનલી જો મસ્ત મજાના હવે ઘેર આવી હાલ થોડું કામ પટાઈને ને આ બાજુ કરે છે કચરા પોતું કચરો વાળો છે અને આ બાજુ જો હવે અમારા સાહેબ શાંતિથી બેઠા ભગત આ આ ત્યાં જોયું છે ઓ ગટ્ટુજી ટેણી આવું કર્યું લે એકોડો કોઈ એકોડો ચલો ભાઈ શિવાંશ તો એક જ એ તો ભાઈ જો મોટા ભાઈ ને અહીંયા મસ્ત મજાના ઘેર સવારે સવારે કારણ કે આજ જવાનું છે બહાર હેલો કેમ છો મિત્રો બધાને ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો ભાઈ જુઓ આજ તો રવિવારનો દિવસ છે રવિવારે સ્પેશિયલ દિવસ તમને ખબર જ છે અને આજે આપણે એક જગ્યાએ જવાનું શૂટિંગ માટે આમંત્રણ આવ્યું છે તો કરબડે ગામમાં જવાનું છે બાફન ત્યો શું કહેવું આમંત્રણ આવ્યું છે તો ખૂબ ખૂબ આભારી એમનો પણ કે જેને આમંત્રણ આવ્યું છે તો તેને થોડી મુલાકાત કરાવી તો મુલાકાત કરાવી થોડી ગઈ બરાબર કારણ કે આપણા બધા સ્ટાફ આગળ ઉભા રહે વાત જોઈએ આપણી સાચુભાઈ વીરેનભાઈ ગુડ મોર્નિંગ હા ઓય ઓય આમ થોડા આવા જાય આટલા પમા કોણ આવ્યો ભમેળો તાર તમે આવો ભમારજો હા એ તાર ભમેળ તાર બજો ભમેળ તાર ભમેળ તારો તને ભમેળજી આ વિડીયો ભમેળો જો આગળ થોડું આગળ નહીં રહેવાનું ભમેળ આમાં ભમેળ આવ્યા વિડીયા પાછા જો અમે મસ્ત ફાર્મ હાઉસ હું પહોંચી જઈએ છીએ દાદાજીની વાડી ફાર્મ હાઉસ અહીંયા શૂટિંગ કરવાનું છે અંદરનો નજારો થોડો પછી બતાવું હાલ બાર ગેટ ઉપર ભાજીએ બે મિત્ર આવે છે તો ચાલો ભાઈ અંદર જઈએ પહેલાં અને અંદર જઈને તમને મસ્ત મજાનું લોકેશન બતાવું તો ભાઈ ખરેખર જબરજસ્ત ફાર્મ હાઉસ બનાવ્યું છે ભાઈની તો જો આ છે ફાર્મ હાઉસ એમનું પ્લસ આ વાત તો જોવો તો કાંઈ જો શૈલેવી કેવું લાગ્યું મોય બોલે છે વનરાયુ ના મોર રે વાહ ભાઈ વાહ મજા નહીં સરસ મજાનું લોકેશન છે જોરદાર લોકેશન પર અમે આવી ચૂક્યા છે કે જો આગળ આજુબાજુ વાડી છે વચ્ચે સરસ મજાનો હિંચકો છે અને આ બાજુ બનાવે છે પેલો કે ભાઈ ચોકરો બનાવ્યું લાગે હા ઠાકરો ચોકી રાખવા માટે શું કહેવાય છે તો કે આમાં શૂટિંગ કરવાનું તો મસ્ત આપણી આખી ટીમ આવી ગઈ છે અમારા ડીએક્સની ટીમ આખી રાહુલભાઈ બકુભાઈ અમારા મફુ કાકા વડીલાલ બધા આવી ગયા છે ચલો તો થોડું શૂટિંગ તમને બતાવશું પણ આ બ્લોગમાં જગ્યા જોવા લાયક છે ખરેખર એકવાર જગ્યા જુઓ નજારો જુઓ અને કોમેન્ટ કરજો કઈ બાજુનો ઇલાકો સારો એમ બતાય આ બાજુ મારો વિધ્રોલો માલ જો ગાઈસ જબરજસ્ત લોકેશન છે પ્લસ જો આ ટીમ છે ખાલી થોડી મુલાકાત કરાવી દઈએ હલકી ફુલકી ચલો ભાઈ તો ગાઈસ ફાઇનલી હવે ટાઈમ વધારે બગડ્યો નહીં ફટાફટ ઓન તૈયાર કરાવી દઈએ પછી આપણે શૂટિંગ ચાલુ કરીએ ચલો મળીએ થોડી વાર તમને ગાઈસ ફાઇનલી જો લોકેશન તો જબરજસ્ત મને આપણને ગમ્યું પ્લસ આ વાડીમાં શૂટિંગ છે એનો ફાયદો કેટલો મોટો જો ગાડી જો અમફળ આવ્યું છે આપણા હાથમાં અને જબરજસ્ત જો આ ચકલોએ ખાધેલું છે બોય પડ્યું તો હું લઈ આવ્યો કારણ કે ગાયું છે આજે રવિવાર છે એટલે ઉપવાસ હોય આપણે તો ચલો ગાઈઝ આપણે શૂટિંગની શરૂઆત કરીએ કારણ કે મારો સ્ટાફ બધો તૈયાર થઈ ગયો છે તો ચલો ભાઈ તમને નાનકડી ઝલક બતાવ્યું શૂટિંગની બને રહેજો બ્લોગમાં ઘર નજીક જ છે હું આવું ના તમે જતા રહો જલ્દી ગયા છો હારું હા હું જાઉં તાર આવજો મફુ કાકો બાપરે તો હે ગાઈ જુઓ અમે તો શૂટિંગમાં જઈને આવ્યા આ બાજુ મમ્મી ચા બનાવે છે હાય મમ્મી શું કરે હા ચા બનાવું ચા ઓછો પાણી ભરાઈ ગયું છે ઊંઘી જાય ને અલે આ તારે લે ચા બનાવી તારે બહુ મજા આવે મમ્મી જોરદાર લોકેશન હતું મસ્ત એમ હે વાડી હતી બાપાઓની પણ મસ્ત વાડી હતી જબરજસ્ત અરે પેલા ડાયરો તો જોમ્ફર ને બપૈયો ને શું ખાવા પડે અંદર ઓબાની કેરી વેલી એક વેલી ના બોલ મજા આવી જાય
તો કે જો મસ્ત સરસ મજાનું શૂટિંગ કરીને આવ્યા જો મજા આવી બહુ આનંદ આવી ગયો અને એક મસ્ત પોછો જે વિડીયોમાં બની ગયા અને અમારે સાતુભાઈને એક સરપ્રાઈઝ આપવાની છે સાતુ વાત કહું સાતુ વાત કહું તો ભાઈ સાતુભાઈ માટે મસ્ત વસ્તુ લાવી તમને બતાવી સાતુભાઈ જ્યાં ખુશ થઈ જો ખાલી હો વિલ્લાભાઈ ક્યાં જ્યાં ઓખો તો મસ્ત વસ્તુ બતાવું ઓછું તો હાથ આગળ કર હાથ આગળ કરો ए ये क्या है ओम हमजो पे हुआ है હું તારે કે તો ભાઈ સાતુ માટે જમ્પર લાવ્યો તો જો એ તો કે સાતુભાઈ માટે જમ્પર લાવ્યો તો સાતુ તો આનંદ થઈ ગયો સાતુ ના મમ્મી વાર જોઈ જવું નહીં આપણે હા ગીધા મૂકી દે ઘેરી તોડી દે કેવું છે કેના બચી કરી દો પેથી કે નહીં આ ભાઈ છોટુલાલ તો ખુશ થઈ ગયા જમ્પર કે હવે મમ્મી ચા બનાવો ચા બાકી દઈએ સરસ મજાની શું કહેવું મમ્મી તો જો થાક લાગે બહુ કારણ કે બ્લોગની થોડી વાત હતી પણ બહુ મજા આવી છે આનંદ પણ આવી ગયો અને મસ્ત વિડીયો બની ગયા અને આમાં બ્લોગમાં બનાવજો થોડું તો બતાવીશ તમને અને આ બાદ તો નિહાળી હશે દોત કાઢે છે ચમ આવું છે એકલા કેરીઓ ખાઈને આવ્યા છે કેરીઓ નહીં હા જોંપડો ને એમ નહીં મોટો જોંપડો તો વાત કરે ખાઈ દીધો બધા જોંપડ ખાવ ઉભો થયો તારા ભાગમાં કોઈ ના સાતો લઈને ફટકી ગયો ફાટફાટ વિરાડો વિરેનભાઈ લેડો એવું ચેતનલાલ તો જો લગાવું છે માથું ચડી જતું માથું ચડી शूटिंग में जाए चेतनलाल माथुं चढ़ी जाए अही नामा विल्लभ कहते हैं ये क्या बात है ठंडा ठंडा कूल जीरा राइस थोड़ा चखा देना मेरे को ओ भैया जी एक घूंट तो दे दो जो मस्त विरेन पे लाया से ठंडी बोतल तब तने बात चली ले पकड़े तो कहे जो मस्त मजा मम्मी चा बनाई चा पीવું છે આ બાજુ શૈલેષ બિસ્કિટ ના ખાતું ઓલે રવિવાર છે આજે અપવાસ છે ને તારા આપવા નહીં તું ખાઈ જા બિસ્કિટ દે લે વિરે આપણે જશું તો ચલો ગાય જો અને આપ તો આખો લોક બદલી કરે તો આપણે મને આ પાવર સ્ટાઈલ બનાવી દે લે આ તમે કડા દો ને તમે હાજી આ તમે તો જો આપણે કડા જવાનું નથી તો લેડો લે ને તમે શાંતિથી ચા બા પીઓ હું આવું મારું કોમ્પટેન્ટ થોડું મમ્મી એમ આવું હા એ ચેતા છોકરાનું ગો દેતી નહીં મમ્મી એ હતું ઉઠે રે હજી ઉભો તો ગાડી ઉભો દે ઊંઘવા દે જ્યાં બોલતી ના કે દે હોઈ જાઓ બેટા હોઈ જાઓ હે મમ્મી ચેડો હે પપ્પા વાળો ચેડો તો ઊંઘ લે મેં ઊંઘી જા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ છે તો તમામ નગરવાસીઓને વિનંતી છે કે આપ જે પણ સેવાઓ લેવાની હોય તે સેવાઓ નગરપાલિકા ખાતે કાલનો દિવસમાં મળશે તો તમામે ત્યાં હાજરી આપવી અને પોતાનું જે કાર્ય હોય કરાવવું. કોઈ સેવા લેવાની કોઈ લેવાની સેવા એ તેણી કોઈ સેવા લેવાની અને આ ફરીથી મેળો જોવા બેટા સેન્ટર ઓપન દાદા અંગત ટ્રેનિંગ સેન્ટરમાં આપ 2 મહિનાની ટ્રેનિંગ લેવાની હોય છે ત્યાં રહેવાની અને આપે છે અને એના પછી અલગ અલગ કંપનીઓમાં કાં તો જે એલએનટી કંપની છે એમાં ઇન્ટરવ્યૂ કરી અને આપણે જોબ માટે ફૂટ મસાજ ચોલા ગાઈસ પપ્પા મસાજ ગાવી યાદી થાય તો આજે ઓનલાઈન મસાજ રોજ ઘેર કરતા આજે ઓનલાઈન જોઈએ જેવું રહેશે છોટું તારે બેવું છે તારે બેસવાનું છે તો ગાઈસ ફાઇનલી જો ઘેર આવી ગયા ઘેર આવી તો સીધા ખાટલા ભેગું થઈ ગયા ચલો ભાઈ તો જો શ્રીવાસ તો ત્યાં રમે છે બહારના જોડે અને આપણે એકલું ઊંઘ્યા છીએ
ચલો ગાઈસ આજના બ્લોગને અહીંયા સુધી રાખીએ. મળશું કાલે એક નવા બ્લોગમાં મસ્ત સવારે. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.